મિત્રો, આગળ આપણે નવો પોઈન્ટની વાત કરીએ. અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો. આગળના જેટલા આપણે લેક્ચર લેવાના એ બધા લેક્ચરની ડેફિનેશનો જેટલા પોઈન્ટ આવ્યા તે બધા પોઈન્ટ તમે લખીને એક નોટ બનાવીને સારી રીતે સમજી શક્યા હશો એવી હું અહીંયા આગળ આશા રાખીશ. એન્ડ બધી ડેફિનેશનનો હવે જ્યાં મારે ઉપયોગ કરવાનો થશે ડોટ પ્રોડક્ટનો, ક્રોસ પ્રોડક્ટનો, બે વેક્ટરનું એડિશન, બે વેક્ટરનું મલ્ટિપ્લિકેશન માટેના બે પોઈન્ટ, કોઈપણ સ્કેલર મલ્ટિપ્લિકેશન, સ્કેલર ઓફ થ્રી વેક્ટર ઓફ સ્કેલર મલ્ટિપ્લિકેશન, આગળ જેટલા પણ જે આપણે વેક્ટરની ખાસ એવી 7-8 જેવી પ્રોપર્ટીસો જોઈ, આ પ્રોપર્ટીસને શું લખી શકાય છે એ બધાની ફોર્મ્યુલાઓ તમને સારી રીતે યાદ હશે એવી હું આશા રાખીશ. જેમ જેમ આગળ આપણે લેક્ચર જોઈ જઈશું તેમ આપણી પાસે નવી ડેફિનેશન એટલે કે નવા પોઈન્ટ વિશે આપણે વાત કરવાની આવશે. બટ દરેક નવા પોઈન્ટમાં આપણે આગળના પોઈન્ટ જે ચાલી ગયા હશે તે પોઈન્ટનો ઉપયોગ તો આપણે વારંવાર થતો રહેશે. એનો એટલે કે મારો કહેવાનો હેતુ એવો છે કે જો તમે આ ધારો કે ચોથું કે પાંચમું લેક્ચર હોય તો આગળના 4 લેક્ચરમાં જે ઉપયોગ થઈ ગયો, જે થિયરમનું સ્ટેટમેન્ટ ઉપયોગ થઈ ગયું હોય, થિયરમ ઉપયોગ વાંચ્યો હોય તો થિયરમ ભણાયો હોય તો થિયરમનું સ્ટેટમેન્ટ આપણને ખબર હોવી જોઈએ કે થિયરમનું સ્ટેટમેન્ટ શું હતું. કોઈ ડેફિનેશન આવ્યું હોય કે એની કોઈ પ્રોપર્ટીઝ આવી હોય તો આ બધી ફોર્મ્યુલાઓ આપણે યાદ રાખીને પછી આપણે આગળ જોઈશું તો તમને સારી એવી ઉપયોગ થશે. હું વારંવાર જો એકનો એક પોઈન્ટ આગળ આવતો હશે તે ડિસ્ક્રાઇબ નહીં કરું, તમને કહી દઈશ કે આ આગળ આપણે જોયેલો છે, બરાબર છે. હવે આગળ જતાં થિયરમ આવશે, હવે નોનસ્ટોપ આપણે થિયરમ આવશે આના પછીના, તો થિયરમમાં બધી વસ્તુનો ઉપયોગ થતો જ રહેશે. તો ત્યાં આગળ તમારે આગળની દરેક પોઈન્ટ એ આપણને સારી રીતે સમજણ પડીને યાદ હોવા જરૂરી છે. અહીંયા આગળ આપણને ફરીથી આપેલું છે નવી ડેફિનેશન છે કે કોપ્લેનર વેક્ટર ઓફ આર ક્યુબ. આર ક્યુબના કોઈ પણ વેક્ટરને આપણે કોપ્લેનર વેક્ટર ક્યારે કહીશું? કોપ્લેનર એટલે કે સમતલ્ય. ધારો કે આપણે ગુજરાતીમાં જોઈ ગયા આગળ કે સમતલ્ય એલિમેન્ટ. હવે સમતલ્ય પોઈન્ટ કે દસમા અગિયારમાં આવી ગયા સમતલ્ય પોઈન્ટ કોને કહીશું? એક જ સમતલમાં આવેલા પોઈન્ટને આપણે સમતલ્ય પોઈન્ટ કહીએ છીએ, બરાબર ને? એ જ રીતે અહીંયા આગળ આપણે એક જ સમતલમાં આવેલા વેક્ટરને આપણે સમતલ્ય વેક્ટર કહીશું. એને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે કોપ્લેનર વેક્ટર. એની ડેફિનેશન અહીંયા આગળ શું છે? તો કોપ્લેનર ડેફિનેશન તો એઝ ઇટ ઇઝ જ છે, બટ એની મેથેમેટિકલી રિપ્રેઝન્ટેશન થોડું અહીંયા આગળ છે. આપણે શું છે જોઈએ તો અહીંયા આગળ આપણે કહેવામાં આવ્યું છે કોપ્લેનર વેક્ટર્સ ઓફ આર ક્યુબ. તો 3 નોન-ઝીરો વેક્ટર્સ ઓફ આર ક્યુબ આર ઇન વન પ્લેન. મેં કહ્યું ને આર ઇન વન પ્લેન, ધેન ધીસ વેક્ટર આર કોલ્ડ કોપ્લેનર વેક્ટર. એને શું અભ્યાસ વાત શું થઈ કે જો ત્રણે બધા જ વેક્ટર એક જ સમતલમાં આવેલા હોય તો એવા વેક્ટરને શું કહીશું? આપણે કોપ્લેનર વેક્ટર કહીશું. એક સમતલમાં આવેલા બધા જ વેક્ટરને કોપ્લેનર કહેવાય, સમતલ્ય છે તેવું કહેવાય, બરાબર છે. કોઈ પણ આપણને આપી દીધો હોય એટલે શું કીધું છે કે આર ઇન વન પ્લેન એટલે કે કેવા હોવા જોઈએ? એક જ પ્લેનમાં હોવા જોઈએ, વન પ્લેનમાં હોવા જોઈએ, બરાબર છે. તો આપણે એવા વેક્ટરને શું કહીશું? કોપ્લેનર વેક્ટર કહીશું. 3 નોન-ઝીરો વેક્ટર્સ ઓફ આર ક્યુબ ઇન વન પ્લેન, આ મહત્વનું છે, આર ઇન વન પ્લેન, ધેન ધીસ વેક્ટર્સ આર કોલ્ડ કોપ્લેનર વેક્ટર્સ. પછી આપણે વાત કરીએ ઇફ એ બાર, બી બાર, સી બાર આર કોપ્લેનર વેક્ટર્સ. જો આપણને 3 વેક્ટર્સ એ કોપ્લેનર વેક્ટર્સ આપી દીધા હોય ધેન ઇટ્સ નેસેસરી એન્ડ સુફિશિયન્ટ કન્ડિશન. આવશ્યક કન્ડિશન કઈ છે? ઇઝ ધેટ ફોર એની સ્કેલર m1 and m2 a bar equal to m1 b bar plus m2 c bar or b bar equal to m1 a bar plus m2 c bar or c bar equal to m1 a bar plus m2 b bar લખી શકાય છે. આનો અર્થ શું થઈ ગયો? સમજણ ના પડી, સમજાવો. જો કોઈ પણ 3 વેક્ટર એ કોપ્લેનર હોય, કોઈ પણ 3 વેક્ટર શું હોય? કોપ્લેનર એટલે કે સમતલ્ય હોય, તો કોઈ પણ એક વેક્ટરને બીજા 2 વેક્ટરમાં આવા ફોર્મમાં લખી શકાય છે.
કશું આ એ બારને શું લખ્યું આપણે, એટલે કે બે એવા સ્કેલર મળી ગયા આપણને, સ્કેલર એટલે કે કોન્સ્ટન્ટ સંખ્યા આરમાંથી આપણે મળી ગઈ કે જેથી આપણે M1 B બાર પ્લસ M2 C બાર લખી શક્યા. હવે એ બારને ના લખી શકાતું હોય તો બી બારને લખી શકાતું હશે, બી બારને એ બાર અને સી બારના આવા ફોર્મમાં લખી શકાતું હશે. જો બી બારને ના લખી શકાતું હોય તો કે સી બારને આ બેના ફોર્મમાં લખી શકાતું હશે. એટલે કે કોઈ પણ આ ત્રણમાંથીને કોઈ પણ એક કન્ડિશન કાયમી માટે હોલ્ડ હોય ને હોય જ. ત્રણમાં બે પણ હોઈ શકે પણ ઓછામાં ઓછી એક કન્ડિશન ત્રણમાંથી તો શું થાય, હોલ્ડ થાય ને થાય જ. બરાબર છે. ઓકે, એટલે આને જે તમે કહ્યું ને રાઈટ હેન્ડ સાઈડ લખેલું છે ને M1 B બાર પ્લસ M2 C બાર, એ ફોર્મને કહેવામાં આવે છે લિનિયર કોમ્બિનેશન ફોર્મ. શું કહેવામાં આવે છે? લિનિયર કોમ્બિનેશન ઓફ ધ ટુ વેક્ટર્સ. અહીંયા જો નીચે લખેલું છે એની વન વેક્ટર, એટલે કે કોઈ પણ ત્રણ વેક્ટર એ જો કોપ્લેનર હોય, એની થ્રી વેક્ટર કોપ્લેનર હોય તો એની વન વેક્ટર ફ્રોમ A બાર B બાર C બાર કેન બી રિપ્રેઝેન્ટેડ લિનિયર કોમ્બિનેશન ઓફ અધર ટુ વેક્ટર્સ. એટલે કે કોઈ પણ એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકાય છે. અહીંયા કે પહેલાં લિનિયર કોમ્બિનેશન શબ્દ તમારા માટે નવો છે તો એના વિશે હું પહેલાં વાત કરી લઉં કે લિનિયર કોમ્બિનેશન એટલે શું. લિનિયર શોર્ટમાં લખી શકીએ આપણે લિનિયર કોમ્બિનેશન. તો એનો અર્થ શું, તો કે લિનિયર કોમ્બિનેશન, ધારો કે હું તમને એક વેક્ટર આપેલો હોય A બાર, બીજો વેક્ટર આપેલો હોય C બાર, ત્રીજો વેક્ટર આપેલો હોય D બાર, ચોથો આપેલો હોય C બાર. ધારો કે 4 વેક્ટર આપેલા છે, આજ મેં 4 જ લીધા, એવા તમે n વેક્ટર લઈ શકો છો. કેટલા વેક્ટર લઈ શકો છો? n વેક્ટર સુધી લખી શકો. તો આ વેક્ટરને આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખવું, એનો અર્થ શું, તો કે આપણી પાસે જેટલા વેક્ટર છે એટલા સ્કેલર લેવાના. અહીંયા કે 4 વેક્ટર છે તો 4 સ્કેલર લઈશું. નામ આપી દઉં હું α1, α2, α3 એન્ડ α4. 4 વેક્ટર લઈ લઉં. આ વેક્ટરને મારે લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખવું, એનો અર્થ મારે લખવું કે α1 ઇન્ટુ A બાર પ્લસ α2 ઇન્ટુ B બાર પ્લસ α3 ઇન્ટુ C બાર પ્લસ α4 ઇન્ટુ D બાર. તો મેં આ જે ફોર્મ લખ્યું, આ ફોર્મને કહેવામાં આવે છે લિનિયર કોમ્બિનેશન ઓફ ધીસ વેક્ટર. એટલે કે કોઈ પણ વેક્ટરને તમને લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખવાનું કહ્યું હોય તો તમારે જેટલા વેક્ટર હોય એટલા સ્કેલર લઈને દરેક વેક્ટરને સ્કેલર સાથે ગુણીને સરવાળામાં લખી દઈએ તો એને આપણે લખ્યું કહેવાય લિનિયર કોમ્બિનેશન ઓફ ધીસ વેક્ટર. ઓકે, આનો ઉપયોગ તમારે નેક્સ્ટ સેમમાં જે લોકોને મેથ્સ છે, જે લોકોને મેથ્સ SYમાં છે, એટલે કે તમારા બધાને SYમાં મેથ્સ તો હશે, જે લોકોને કેમેસ્ટ્રી બોર્ડ ફિઝિક્સ હશે તો એ પણ હશે, અને મેથ્સ બોર્ડની હશે તો પણ હશે. એટલે કે નેક્સ્ટ સેમમાં, સેમ 2 નહીં પણ સેમ 3 નેક્સ્ટ યરમાં ફરીને તમારે આ જ લિનિયર એલ્જિબ્રા ચેપ્ટર આવવાનું છે. આનો આ પોઈન્ટ ફરીથી તમારે આગળ ભણવાનો આવશે, વેક્ટર વિશે જ ભણવાનો આવશે. ત્યાં આગળ તમારે લિનિયર કોમ્બિનેશનની ડેફિનેશન આવશે, ત્યાં તમારે ખૂબ ઉપયોગી છે અને આનો ઉપયોગ એટલો બધો મહત્વનો છે ત્યાં આગળ. બરાબર છે. તો કોઈ પણ વેક્ટરને આપણે લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખવું, એનો અર્થ કે આપણે આ ફોર્મમાં લખવું. ઓકે, સમજી ગયા છો? ચાલો, તો એની વન એટલે કે જો કોઈ પણ 3 વેક્ટર A બાર B બાર ને C બાર એ કોપ્લેનર હોય તો આપણે એમાંના કોઈ પણ એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં શું કરી શકીએ છીએ? રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. ઓકે, આ ડેફિનેશન થઈ કોપ્લેનરની. હવે કોપ્લેનર ઉપરથી આપણે નેક્સ્ટ થિયરમ આવે છે, જેમાં ડેફિનેશનનો ઉપયોગ આપણે કરતા શીખીએ. ચલો, અહીંયા થિયરમ આપણે આપેલો છે કે A બાર B બાર C બાર આર કોપ્લેનર વેક્ટર્સ if and only if સ્કેલર મલ્ટિપ્લિકેશનની વેલ્યુ શું થવી જોઈએ? 0 થવી જોઈએ. if and only if શું છે? સ્કેલર મલ્ટિપ્લિકેશનની વેલ્યુ શું હોય? 0 હોય. ઓકે, એટલે કે હવે જો તમે 3 વેક્ટર કોપ્લેનર આપેલા હોય તો એનો અર્થ શું પ્રૂવ કરવો હોય, તમારે પૂછ્યું હોય કે શું આ 3 વેક્ટર કોપ્લેનર છે
એક્ઝામ્પલ 2 માર્ક્સમાં પૂછાય કે a બારની વેલ્યુ 30, b બારની વેલ્યુ 30 એન્ડ c બારની વેલ્યુ 30. સો વોટ a બાર b બાર c બાર આર કોપ્લેનર. તો આપણે શું કરવાનું, એનું સ્કેલર મલ્ટિપ્લિકેશન કરવાનું. આની ફોર્મ્યુલા આપણે જોઈને બેલ આને શું લખી શકીએ છીએ આપણે, a બાર ડોટ b બાર ક્રોસ c બાર. આગળના લેક્ચરમાં આપણે ભણીને આવ્યા. હવે આનો આન્સર શું આવવાનો, સ્કેલર આવવાનો છે. એની વેલ્યુ જો 0 આવે તો આ ત્રણે વેક્ટરને શું કહેવાય, કોપ્લેનર કહેવાય. શું કહેવાય, કોપ્લેનર કહીશું. ઓકે, તો અહીંયા આગળ આપણે એવું કહી એ પ્રૂફ કરવાનું છે. હવે ક્યારે પ્રૂફ કરીશું, આ થિયરમ આવી ગયા પછીના થિયરમ IMP છે, તે તમારે એક્ઝામમાં ઘણી વખત પૂછાયેલો છે. લઈ લઈએ. અહીંયા આગળ બીજું એક વાત કરતો રહું કે અહીંયા આગળ આપણને ઇફ એન્ડ ઓનલી ઇફ આપેલું છે. એનો અર્થ આ ચિહ્ન પણ થઈ શકે છે અને આનું ફૂલ ફોર્મ છે ઇફ એન્ડ ઓનલી ઇફ. આનો અર્થ એવો છે કે જો આ થાય તો આ શક્ય છે, આ હોય તો આ શક્ય છે. એટલે કે કોપ્લેનર આપેલું હોય તો ઓલવેઝ આની વેલ્યુ 0 થાય. જો આની વેલ્યુ 0 થાય તો આપેલા વેક્ટર ઓલવેઝ જે કોપ્લેનર હોય. ઓકે, તો આપણે બંને પાસે પ્રૂફ કરવું પડશે. પહેલાં a બાર b બાર c બારને કોપ્લેનર લઈને આની વેલ્યુ 0 સાબિત કરવી પડશે. પછી આની વેલ્યુ 0 લઈને a બાર b બાર c બારને શું બતાવવા પડશે, કોપ્લેનર બતાવવા પડશે. અને a બાર b બાર c બારને કોપ્લેનર બતાવવા હોય તો મારે શું કરવું પડે, કોઈ પણ એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખીને બતાવવું પડે મારે. ઓકે, ચલો તો પાર્ટ 1 લઈ લઈએ. ફર્સ્ટ લેટ કે a બાર b બાર c બાર આર કોપ્લેનર વેક્ટર્સ. હું શું લઈ લઉં છું, કોઈ પણ એક ત્રણ વેક્ટર્સ કેવા છે, કોપ્લેનર વેક્ટર છે. તો મારે શું સાબિત કરવું છે પડે, કે આની વેલ્યુ શું થવી જોઈએ, સ્કેલર મલ્ટિપ્લિકેશનની વેલ્યુ 0 સાબિત કરવી પડે. એના માટે આપણે શું કરવું પડે, તો એની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. હવે ચલો, ફોર સમ m1 એન્ડ m2 બિલોંગ્સ ટુ r. હવે જો a બાર b બાર c બાર એ કોપ્લેનર હોય તો કોઈ પણ એક વેક્ટરને આપણે બીજા બે વેક્ટરને લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકીશું બાય ડેફિનેશન ઓફ કોપ્લેનર. તો એ લિનિયર કોમ્બિનેશન ફોર્મ લખવા માટે મારે શું જોઈશે, પહેલાં બે સ્કેલર જોઈશે. આપણે લઈ લઈએ. સો ફોર સમ m1 અને m2 બિલોંગ્સ ટુ r, એટલે કે આપણને એવા m1 અને m2 એ r બે સ્કેલર મળશે કે જેથી આપણે a બાર ઇક્વલ ટુ m1 b બાર પ્લસ m2 c બાર લખી શકીશું. ઓકે, m1 b બાર ઇન્ટુ m2 c બાર લખી શકવાના છીએ. ચલો, હવે આ વેલ્યુ આપણે LHS સાઈડ મૂકી દઈએ. આપણે આના બરાબર 0 સાબિત કરવું છે તો આના LHS સાઈડ મૂકી દઈએ. a બાર b બાર c બાર, a બાર b બાર c બાર, આને આપણે શું લખી શકીએ છીએ, a બાર ડોટ b બાર ક્રોસ c બાર. a બાર ડોટ b બાર ક્રોસ c બારમાં a બારની વેલ્યુ શું છે, m1 b બાર પ્લસ m2 c બાર ડોટ b બાર ક્રોસ c બાર. ઓકે, હવે જો આગળ આપણે 6 કે 7 પ્રોપર્ટીઝ ભણ્યા. એમાં જો a બાર પ્લસ b બાર ડોટ b બાર ક્રોસ c બાર હોય તો આપણે શું લખી શકીએ છીએ કે m1 b બાર ડોટ b બાર ક્રોસ c બાર લખી શકીએ છીએ પ્લસ m2 c બાર ડોટ b બાર ક્રોસ c બાર લખી શકીએ છીએ. b બાર ક્રોસ c બાર લખી શકાય છે. આમાંથી ને m1 ને આપણે કોમન કાઢી દઈએ તો શું લખી શકાય છે, m1 કૌંસમાં b બાર ડોટ b બાર ક્રોસ c બાર લખી શકાય છે. કે આને આ b બાર ક્રોસ c બાર ડોટ છે એ આની સાથે પણ ગુણાશે, b બાર ડોટ ક્રોસ c બાર શું સાથે ગુણાશે, આની સાથે પણ ગુણાશે. આગળ આપણે પ્રોપર્ટીઝમાં ભણીને આવ્યા કે આલ્ફા પ્લસ બીટા a બાર પ્લસ b બાર ઇન્ટુ આ c બાર હોય તો આપણે આને અંદર ડોટ પ્રોડક્ટ હોય તો એને અલગ અલગ આપણે શું કરી શકીએ છીએ, લખી શકીએ છીએ. એટલે કે m1 ઇન્ટુ b બાર ડોટ b બાર ક્રોસ c બાર આવશે, જ્યારે આની સાથે ડોટ પ્રોડક્ટ સાથે ગુણાશે એટલે કે m1 b બાર આવશે. આ સ્કેલરને આપણે મેં 12 લખી દીધો છે, સ્કેલરને 12 લખવાય એ પણ પ્રોપર્ટીસ આપણે આગળ આવી ગઈ. તો એ m1 ઇન્ટુ b બાર ડોટ b બાર ક્રોસ c બાર લખી શકાય પ્લસ m2 c બાર ડોટ b બાર ક્રોસ c બાર. હવે જો આની વેલ્યુ તો શું થશે, 0 થશે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે આમાં જો બે વેક્ટર ઇક્વલ હોય, સ્કેલર મલ્ટિપ્લિકેશનમાં બે વેક્ટર ઇક્વલ હોય તો એનો આન્સર ઓલવેઝ શું આવશે, 0 આવશે. લાસ્ટ લેક્ચરમાં આપણે આનો ઉપયોગ કર્યો. એ જ રીતે c બાર ડોટ b બાર ક્રોસ c બારમાં ફરીને c બાર બે ઇક્વલ થઈ ગયા તો ફરીને આનો સ્કેલર મલ્ટિપ્લિકેશન શું આવશે, 0 આવશે. તો ફરીને m1 ઇન્ટુ 0 આવ્યા
પ્લસ m2 ઇન્ટુ 0 ઇક્વલ ટુ 0. તો આપણે મળી ગયું એ બાર બી બાર સી બારની વેલ્યુ શું મળી ગઈ આપણને 0 મળી ગઈ. એટલે કે આપણે એ બાર બી બાર સી બાર એ કોપ્લેનર હોય તો ઓલવેઝ આની વેલ્યુ શું થઈ ગઈ, સાબિત થઈ ગઈ, 0 સાબિત થઈ ગઈ. હવે આપણે સાબિત કરવું છે કે જો આની વેલ્યુ આપણે 0 લઈએ એટલે કે આ ડિટર્મિનન્ટની વેલ્યુ 0 હોય તો કાયમી માટે એ ત્રણ વેક્ટર કેવા હોય, કોપ્લેનર હોય. ચલો લઈ લઈએ પાર્ટ 2, એને કન્વર્સલી પાર્ટ કરીશું. જો આપણને કોઈ પણ થિયરમમાં ઇફ એન્ડ ઓનલી ઇફનો ઉપયોગ કરવાનો કીધો હોય તો આપણે બે પાર્ટમાં જ એ થિયરમની પ્રૂફ આવશે. બંનેની વારાફરતી લઈને આપણે નીકળવી પડે. ઓકે, ચલો આપણે પ્રૂફ કરી દઈએ. પહેલાં લઈ લઈએ લેટ કે આની વેલ્યુ શું છે, 0 છે. કે આ ડિટર્મિનન્ટને આપણે શું લખી શકીએ છીએ, એ બારની વેલ્યુ શું ધારીએ છીએ અહીંયા આગળ x1 y1 z1. અહીંયા એ બારની વેલ્યુ આપણે લઈ લઈએ છીએ. બી બારની વેલ્યુ x2 y2 z2 લઈએ છીએ. એન્ડ ઝેડ બારની વેલ્યુ લઈએ છીએ આપણે x3 y3 એન્ડ z3. આ ડિટર્મિનન્ટની વેલ્યુ શું થઈ ગઈ, 0 થઈ ગઈ. ઓકે, હવે જો આની વેલ્યુ 0 થઈ ગઈ એન્ડ ઇફ હવે બે પોઈન્ટ પાડીએ છીએ આપણે એ બાર ક્રોસ બી બાર ઇક્વલ ટુ 0 બાર. ઇફ હવે જો એ બાર ક્રોસ બી બાર ઇક્વલ ટુ 0 બાર હોય ધેન આપણે તે આ શું થઈ ગયા, એનો ક્રોસ પ્રોડક્ટ 0 થઈ ગયું. ક્રોસ પ્રોડક્ટ 0 થઈ ગયું તો એ બે વેક્ટર કેવા થઈ ગયા, પેરેલલ થઈ ગયા. આગળ ડેફિનેશન આપણે જોઈને બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો બે વેક્ટર કેવા હોય, પેરેલલ હોય. બે વેક્ટર પેરેલલ હોય તો આપણે શું લખી શકીએ છીએ, એ બાર ઇક્વલ ટુ m1 ઇન્ટુ બી બાર. હવે અહીંયા બે વેક્ટરનો કેમ આ પાડ્યું છે પાર્ટ, આપણે આ ડિટર્મિનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. આ ડિટર્મિનન્ટ વેલ્યુ 0 જેવી છે, બરાબર ને. તો આપણે કોપ્લેનર બતાવવા છે. તો એ કોપ્લેનર બતાવવો હોય તો મારે શું કરવું પડશે કે આ ત્રણ વેક્ટરમાંથી કોઈ પણ એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી બતાવવો પડશે, બરાબર છે. આ લખવા માટે આપણે ટ્રીક વાપરીએ છીએ કે જો આમ જે બે વેક્ટર લઈએ આ બે વેક્ટરમાંના જો કોઈ પણ ત્રણ વેક્ટરમાંના એ બાર બી બાર સી બારમાંના ત્રણ વેક્ટરમાંના કોઈ પણ બે વેક્ટર એ જો પેરેલલ હોય તો સરળતાથી પ્રૂફ થઈ જાય. જો ત્રણ વેક્ટરમાંના કોઈ પણ બે વેક્ટર શું હોય, પેરેલલ હોય તો આપણે સીધી રીતે સાદી રીતે પ્રૂફ થઈ જશે કે આ ત્રણ વેક્ટર એ શું છે, કોપ્લેનર છે. જો અહીંયા પ્રૂફ કરી બતાવું છું. હું કોઈ પણ શું લઈ લઉં છું, ધારો કે ઇફ એ બાર ક્રોસ બી બાર 0 બાર લઈ લઉં છું એટલે કે બે વેક્ટરને પેરેલલ લઈ લેશું. બે પાર્ટમાં પ્રૂફ કરીશું, એકવાર લઈશું અને એકવાર નહીં લઈએ. એકવાર બે વેક્ટરને પેરેલલ લઈશું અને એકવાર ત્રણ વેક્ટરમાંથી કોઈ પણ બે વેક્ટર પેરેલલ નથી એવું સ્વીકારીશું. ઓકે, પહેલાં આપણે શું લઈ લઈએ, આમ ત્રણમાંથી કોઈ પણ એ બાર બી બાર સી બારમાંથી કોઈ પણ લઈએ તો મેં ફક્ત લીધા શું, એ બાર ક્રોસ બી બાર, કોઈ બે એ બે જ પસંદ કર્યા, બરાબર છે. જે બે પેરેલલ હોય એને એકને નામ એ બાર આપી દેવાનું, બીજા નામ શું આપી દેવાનું, બી બાર આપી દેવાનું. તો આપણે એક એવો સ્કેલર m1 બીનો સ્ટાર મળશે કે જેથી એ બાર બરાબર હું શું લખી શકીશ, m બાર ઇક્વલ ટુ m1 ઇન્ટુ બી બાર. ઓકે, m1 ઇન્ટુ બી બાર લખી દઉં તો હું અહીંયા આગળ એવું ના લખી શકું પ્લસ 0 ઇન્ટુ સી બાર. અહીંયા એવું ના લખી શકાય કારણ કે આ 0 ઇન્ટુ સી બાર થશે. સી બાર જે વેક્ટર હશે એને 0 વડે ગુણીશ તો આન્સર શું થઈ જશે, 0 વેક્ટર થઈ જવાનો. અને એ 0 વેક્ટરને હું કોઈ પણ વેક્ટરમાં ઉમેરું તો આન્સર શું આવવાનો, એનો એ વેક્ટર પાછો આવવાનો. તો મેં એને લખી દીધું એ બાર ઇક્વલ ટુ m1 બી બાર પ્લસ m2 સી બાર. m2ની વેલ્યુ શું મળી લીધી, મેં અહીંયા પસંદ કરી છે 0 પસંદ કરી છે. આપણે તો શું કરવાનું, ડેફિનેશન શું હતી કોપ્લેનરની કે એ બાર બી બાર સી બાર એ કોપ્લેનર હોય તો આપણે એક એવા બે સ્કેલર m1 m2 મળે કે જેથી એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકીએ. અહીંયા આગળ m1 m2 સ્કેલર હોય તો m1 m2 ક્યાંથી લેવાના, આપણે આરમાંથી લેવાના. અને આરમાં તો 0 પણ છે તો m1 m2ની વેલ્યુ 0 પણ શક્ય છે. ઓકે, માટે મેં શું કર્યું, એક એ બારને બી બાર અને સી બારના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી દીધું. શું કરી દીધું, લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી દીધું અને એક વેક્ટરને લખાઈ ગયા તો સાબિત થઈ ગયું કે એ બાર બી બાર સી બાર આર કોપ્લેનર. તો સાબિત થઈ ગયું એ બાર બી બાર સી બાર આર કોપ્લેનર. એટલે કે જે આપણને ત્રણ વેક્ટર આપેલા હોય એ ત્રણ વેક્ટરમાંના કોઈ પણ બે વેક્ટર એ પેરેલલ હોય તો સરળતાથી પ્રૂફ થઈ જાય કે ત્રણ વેક્ટર એ ત્રણ વેક્ટર કેવા હોય, કોપ્લેનર હોય. એટલે હવે તમારે જો કોઈ થિયરમાં એ પણ હોય ચેક કરી શકો છો. ધારો કે તમે આના બરાબર 0 સાબિત કરવું એટલે કે કોઈ પણ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 થતો હોય, કોઈ પણ બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ 0 બાર થતો હોય તો પણ આપણે કહી દેવાનું
કે આપેલો વેક્ટર કેવા હશે? કોપ્લેનર હશે. હવે આપણે જોઈ લઈએ કે જો કોપ્લેનર ના કોઈ પણ બે વેક્ટર પેરેલલ ના હોય તો અહીં લઈ લેજો. હવે બીજી કન્ડિશન, ઇફ a બાર ક્રોસ b બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે આમાંના કોઈ પણ બે વેક્ટર શું છે? પેરેલલ નથી. તો હવે આપણે સાબિત કરવું છે કે આ ત્રણ વેક્ટર શું થવા જોઈએ? કોપ્લેનર થવા જોઈએ. તોય પણ મારે સાબિત કરવું છે કોઈ પણ એક વેક્ટરને હું બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી બતાવીશ. ઓકે, ચલો નાઉ ઓકે ચલો બીજું શું વાત થઈ? હવે આ a બાર ક્રોસ b બાર ડઝ નોટ ઇક્વલ ટુ 0 બાર, એટલે કોઈ પણ બે વેક્ટરની શું લઈએ છીએ આપણે? 0 બાર નથી. હવે આ બેનો આનો ક્રોસ પ્રોડક્ટ 0 નથી. એનો અર્થ શું થઈ ગયો? એનો અર્થ એવો થઈ ગયો કે a બાર b બાર c બારના જે આપણને ડિટરમિનન્ટ મળે, શું મળશે આપણને ડિટરમિનન્ટમાં? x1 x2 y1 y2 z1 z2, બરાબર છે? આ બે લઈ લીધા. હવે આની વેલ્યુ 0 ના હોય, એટલે કે આ બે વેક્ટરની 0 ના હોય, એનો અર્થ શું? કે એના કોઈ પણ કોફેક્ટરની વેલ્યુ 0 ના હોય. એટલે કે એના દ્વારામાંથી મળતા આપણે 2x2ના જેટલા મેટ્રિક્સ મળે એ મેટ્રિક્સની વેલ્યુ પણ શું હોવી જોઈએ? ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. એટલે કે મેં પહેલાં લઈ લીધા, જો પહેલાં x1 x2 y1 y2 લીધા, પછી ડિટરમિનન્ટમાં y1 z1 y2 z2 લીધા, અને પછી ડિટરમિનન્ટમાં લઈશું x1 x2 ને z1 z2 લઈશું. ઓકે, તો એની વેલ્યુ પણ ઓલવેઝ શું થવાની છે? ડઝ નોટ ઇક્વલ ટુ 0 થવાની. ક્યારે? જો a બાર ક્રોસ b બારની વેલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો આપણે અહીંયા પસંદ કરી દીધી. ધારો કે જો a બાર ક્રોસ b બારની 0 ના હોય તો આની પણ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હશે, આની પણ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હશે ને આની પણ ડઝ નોટ ઇક્વલ ટુ 0 વેલ્યુ હશે. ઓકે, હવે આ ત્રણમાંથી આપણે પહેલી પસંદ કરીએ છીએ ટેક. ધારો કે આ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, આમાંની કોઈ પણ એક વેલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 હશે. આપણે પસંદ કરીએ છીએ. ધારો કે x1 y1 x2 y2 ની 0 નથી. આ ડિટરમિનન્ટ વેલ્યુ શું નથી? 0 નથી. 0 ના હોય તો there exists a real number m1 and m2 such that, તો આપણે ડિટરમિનન્ટમાં શું લખી શકીએ છીએ? તો આપણે આ ફરજિયાત લખી શકીએ છીએ કે તો આપણે બે સ્કેલર મળશે, એટલે કે એક એલિમેન્ટને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકાય છે. એટલે કે m1 x1 પ્લસ m2 x2 ઇક્વલ ટુ x3 લખી શકાશે. અથવા તો એન્ડ બીજું અથવા ને એન્ડ m1 y1 પ્લસ m2 y2 ઇક્વલ ટુ y3 લખી શકવાના છીએ. એટલે કે જો આ બે ડિટરમિનન્ટની વેલ્યુ 0 ડઝ નોટ ઇક્વલ 0 હોય તો આપણે એક વેક્ટરને બીજા બે એલિમેન્ટના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં શું કરી શકીશું? લખી શકીશું. આ x3ની વેલ્યુ આ y3ની વેલ્યુ આપણા સમીકરણમાં મૂકી દઈએ. કયા સમીકરણમાં? તો કે આ જે છે ને આપેલું છે, આપણે જે લઈને નીકળ્યા હતા કે આની વેલ્યુ શું લીધી છે? 0 લીધી છે. આનામાં x3 y3ની વેલ્યુ શું કરી દઈએ? પુટ કરી દઈએ. તો અહીંયા પુટ કરી દીધી છે, મૂકી જો x1 y1 z1 ઇક્વલ ટુ 0, x2 y2 z2 ઇક્વલ 0, x3 y3 z3 ની જગ્યાએ x3ની વેલ્યુ મૂકી m1 x1 પ્લસ m2 x2, y3ની વેલ્યુ મૂકી દીધી m1 y1 પ્લસ m2 y2, અને બાકીના બધા વેલ્યુ શું રાખ્યું? એસિટીઝ રાખ્યું. ઓકે, ને ડિટરમિનન્ટની વેલ્યુ તો પાછી કેવી છે? 0 છે જ. ડિટરમિનન્ટની વેલ્યુ કેવું છે? 0 છે જ. આગળ જોઈએ તો આગળ શું કરીએ છીએ આપણે? હાર 1 ને આપણે એલિમેન્ટરી ઓપરેશન, રો ઓપરેશન આપણે 12માં ભણીને આવ્યા. પહેલી હારને કંઈક વડે ગુણીને બીજી હારમાં ઉમેરી શકીએ છીએ. પહેલી હારને કંઈક વડે ગુણીને બીજી હારમાં મલ્ટિપ્લિકેશન કરી શકીએ છીએ, બાદ કરી શકીએ છીએ. આ આપણે ઓપરેશન તો 12મા ધોરણમાં મેટ્રિક્સમાં ડિટરમિનન્ટ ચેપ્ટરમાં ભણીને આવ્યા. તો અહીંયા આગળ આ જે પહેલી x1 y1 z1 જે હાર છે, એટલે કે આને ઓપરેશન શું લખેલું છે? r13 માઇનસ m1, એટલે કે પહેલી હારને આ જે પહેલી હાર છે આ પહેલી હારને માઇનસ m1 વડે ગુણીને હાર ત્રીજીમાં ઉમેરીએ છીએ. એન્ડ બીજી હારને શું કરીએ છીએ? માઇનસ m2 વડે ગુણીને હાર ત્રીજીમાં ઉમેરીએ. હવે જો આ કામ તો આખા રો માટે થવાનું છે, તો આને શું કરીએ? માઇનસ m1 વડે ગુણીને આમાં ઉમેરીશું તો આ શું થઈ જાય? માઇનસ mx1 માઇનસ m1 x1 આમાં ઉમેરીશું તો માઇનસ m1 x1 0 જતા રહેશે. પછી શું કરીએ છીએ? માઇનસ m2 વડે ગુણીને આમાં ઉમેરીએ તો માઇનસ m2 x2 ફરીથી આમાં ઉમેરી જશે તો આ શું થઈ જશે? વેલ્યુ આની 0 થઈ જશે. એ જ રીતે
-m1 y1 -m2 y2 આમાં ઉમેરશે જવાબ શું થઈ જશે 0 થઈ જશે। અહીંયા આગળ એ જ રીતે -m1 z1 -m2 z2 આમાં ઉમેરાશે તો જવાબ શું આવશે z3 -m1 z1 -m2 z2। ઓકે, તો અહીંયા આગળ આવી ગયું, જો લખી દીધું મેં ડાયરેક્ટ, આ વેલ્યુ 0 અને આ વેલ્યુ લખાઈ ગઈ, આના બરાબર 0 છે। ડિટરમિનેન્ટમાં આપણે પેરેલલ આપણે ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ, તો મેં પહેલી રોને શું લખી દીધું ઉપર લખી દીધું, એટલે કે આમ નીચે તકો માર્યો છે x1 y1 આ બીજી લાઈન થઈ ગઈ, આ રહી તો શું થઈ ગઈ તે 0 થઈ ગઈ। હવે ડિટરમિનેન્ટની વેલ્યુ ફાઇન્ડ કરી તો પહેલા બે સ્ટેપ તો 0 થઈ જશે, વધશે કોણ ફક્ત આ સ્ટેપ, તો z3 -m1 z1 -m2 z2 વધશે શું કૌંસમાં x1 y2 -y1 x2 = 0। ઓકે, ચલો એન્ડ હવે તો આપણે તો જોયું છે કે x1 y2 -y1 x2 આ તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે। કેમ? આપણે આગળ લઈને નીકળ્યા છીએ કે આની વેલ્યુ 0 નથી। ક્યાં આગળ લઈને નીકળ્યા હતા? અહીંયા લઈને નીકળ્યા છે, જો આની વેલ્યુ 0 નથી, એટલે કે x1 y2 -y1 x1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે। ઓકે, તો એ જ રીતે x1 y2 -y1 x2 આ તો 0 નથી। હવે જો બે ની વેલ્યુ આ કૌંસની વેલ્યુ 0 ક્યારે થાય? કાં તો આ 0 હોય ને કાં તો આ 0 હોય, પણ આ તો 0 છે જ નહીં, આની વેલ્યુ 0 નથી એવું તો આપણે લઈને નીકળ્યા છે, તો કોની વેલ્યુ 0 થાય? z3 -m1 z1 -m2 z2 ની વેલ્યુ શું થાય 0 થાય। એની 0 થાય તો z3 ને કરતા બની દીધા, z3 = -m1 z1 + m2 z2 આને લખી શકીએ છીએ। ઓકે, ચલો એ જ હવે આગળ આપણે લખીને લઈને નીકળ્યા હતા, શું લઈને નીકળ્યા હતા? x3 = m1 x1 + m2 x2, y3 = m1 y1 + m2 y2 અને પ્રૂફ કર્યું આપણે z3 = m1 z1 + m2 z2। તો સિમિલરલી એટલે કે ઓલું આપણે મળે ને એ આ રીતે પણ ફાઇન્ડ કરી શકીએ, જે આપણે આ પસંદ કર્યું છે ને m1 x1 + m2 x2 = x3, m1 y1 + m2 y2 = y3 અને આગળ આપણે z3 મળ્યું, એ જ રીતે આપણે જો આની ડિટરમિનેન્ટની વેલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 લેશો તો આપણે મળશે x3 = m1 x1 + m2 x2, પછી આની વેલ્યુ ડઝ નોટ ઇક્વલ 0 લો તો y3 મળશે m1 y1 + m2 y2। હવે આ ત્રણેય ઉપરથી શું મળ્યું આપણને x3 y3 z3, x3 ની વેલ્યુ શું મળી? x3 ની વેલ્યુ મળી હતી એ અહીંયા મૂકી દો, m1 x2 + m2 x1 m1 x1 + m2 x2, પછી y3 ની વેલ્યુ મૂકો એન્ડ z3 ની વેલ્યુ મૂકો। ઓકે, એમાંથી m1 વાળા પાસે લાયા પ્લસ m2 વાળા પાસે લાવીને બેનો સરવાળો કરે, એટલે કે આ બે વેક્ટરનો શું છે સરવાળો છે, આ બે વેક્ટરનો સરવાળો કરીએ તો શું થાય જવાબ આપણી પાસે? અહીંયા જો x3 ની વેલ્યુ શું આવત? x ની વેલ્યુ શું પ્રૂફ કરીએ આપણે? m1 x1 આ કઈ રીતે સ્ટેપ આવ્યું લખું છું હું અહીંયા, બરાબર છે, m1 x1 + m2 x2, y3 ની વેલ્યુ શું આવી? m1 y1 + m2 y2, z3 ની વેલ્યુ શું આવી એ નીચે લખું છું, બરાબર છે, m1 z1 + m2 z2 આ વેક્ટર મળી ગયો આપણને। ઓકે, હવે જો આ બે વેક્ટર શું છે? બે વેક્ટરનો સરવાળો છે, કયા m1 x1 m1 y1 m1 z1 નો સરવાળો છે, તો અહીંયા લખી દીધું, અને ત્રણેયમાંથી પાછું m1 શું કરી દીધું કોમન કાઢી દીધો, એટલે કે શું મળ્યું આપણને m1 x1 y1 z1। બીજો કયો વેક્ટર છે m2 x2 m2 y2 m2 z2, તો અહીંયા એમાંથી m2 કોમન કાઢી દીધા તો શું મળી ગયું m2 x2 y2 ને z2 મળી ગયા। ઓકે, તો આ x1 y1 z1 ને x2 y2 z2 શું છે? a બાર છે અને b બાર છે, તો આપણે c બાર ને શું લખી દીધું? a બાર અને b બારના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખીને બતાવી દીધું। સો a બાર b બાર c બાર શું થઈ ગયા? કોપ્લેનર થઈ ગયા, એટલે કોઈ પણ એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખીને બતાવી દીધું, તો a બાર b બાર c બાર આર કોપ્લેનર થઈ ગયા। એટલે કે આપણે પ્રૂફ થઈ ગઈ થિયરમ શું પ્રૂફ કર્યું આપણે? કે a બાર b બાર c બાર આ કોપ્લેનર હોય ધેન આ સ્કેલર મલ્ટિપ્લિકેશનની વેલ્યુ 0 જ હોય। જો સ્કેલર મલ્ટિપ્લિકેશનની વેલ્યુ 0 હોય તો ત્રણેય વેક્ટર શું હોય? કોપ્લેનર હોય। અને કોઈ પણ ત્રણ વેક્ટરને આપણે કોપ્લેનર સાબિત કરવા હોય તો તેની ડેફિનેશન પ્રમાણે આપણે કોઈ પણ એક વેક્ટરને બીજા બે વેક્ટરના લિનિયર કોમ્બિનેશન ફોર્મમાં લખી શકતા હોવા જોઈએ। આઈ હોપ
સમજણ પડી ગઈ હોય, ના સમજણ પડી હોય તો તમે 1-2 વખત જોજો, સમજણ પડી જશે. ને એની ક્વેરી હોય તો મને વોટ્સઅપ કરજો. ઓકે, થેન્ક યુ.